આગળનું શિક્ષણ એટલે કે 1 થી 5 માં ભણેલો બાળક 6 થી 8 માં જાય તો શું શીખીને જાય? તો અમને એવું લાગે છે કે આ બાળકો માટે સરકારે જે આ 5,000 ની જાહેરાત કરેલી છે તેની સામે 9 થી 10,000 જેવા શિક્ષકોની ભરતી કરે તો તમામ ઉમેદવારો જે છે હાલ એ બધાને ન્યાય મળે અને ગુજરાતનું શિક્ષણ સારું રહે. રાજુભાઈ, સવાલ તમને જ પૂછાશે કારણ કે તમારે તેના જવાબ આપવા પડશે. આટલી જાહેરાતો કરો છો, વાતો થાય છે. થોડા દિવસ પહેલા રાજ્યના શિક્ષણ મંત્રીને સવાલ પૂછ્યો તો એમણે કહ્યું કે આનાથી કોઈ ફરક નથી પડતો, આ તો બદલીના કારણે આ પ્રકારની વ્યવસ્થા છે. તમે જે દ્રશ્યો જોયા શરૂઆતમાં કચ્છ અને સાબરકાંઠાના, સુરેન્દ્રનગરના, જે બનાસકાંઠા અને સુરેન્દ્રનગરની તસવીરો મેં તમને બતાવી, એ તસવીરો બતાવે છે કે 150-200 વિદ્યાર્થીઓ ભણતા હશે એક ક્લાસમાં અને એને એક જ શિક્ષક ભણાવતો હશે. તો એ તમારું જબરદસ્ત ગુજરાતનું શિક્ષણ મોડલ કેવું કામ કરતું હશે તે દેખાય છે. રાજુભાઈ, મનીષભાઈ, હું આપના માધ્યમથી ચોક્કસ કે ઘણા બધા ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે. ઘણાએ હમણાં જ 16/11/2024 સુધીમાં ફોર્મ ભરી અને જેની આતુરતાની મેરિટની રાહ જોઈ રહ્યા છે તેમને શુભકામનાઓ પાઠવું છું. અને જે ઉમેદવારો ટેટ 1 અને ટેટ 2 પાસ કરીને બેઠા છે અને ફોર્મ ભરી દીધા છે એ લોકો તો મેરિટની રાહ જોઈને જ બેઠા છે. પણ વખતો વખત રાજ્ય સરકારનું ભરતી કેલેન્ડર 10 વર્ષનું હોય છે. અહીંયા હું આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે કોરોના કારણે થોડું આપણે લેટ પડ્યા છે કેલેન્ડરમાં, અને જે વખતો વખત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની અંદર નાણાં વિભાગ અને આખું મુખ્યમંત્રી શ્રીનું કાર્યાલય અને શિક્ષણ વિભાગ આખી સંલગ્ન આખી કોઈ પણ વિભાગની ભરતી હોય તો આખું આ વિભાગો જોડાયેલા હોય અને એની પ્રમાણે બજેટ ફાળવીને એના વિષયને કેટલી ક્યાં ઘટ પૂરી કરવી એ જોવામાં આવતી હોય છે. આ શિક્ષણની વાત છે. શિક્ષણની અંદર છેલ્લા 2011 થી 2023 ની અંદર હું તમને આંકડો આપું, એની એવરેજ તમે કાઢી શકો છો. એમાં આપણે 3 થી 4 વર્ષ જે કોરોનાના કારણે આપણે ભરતી રૂકાવટ રહી એ કાઢી નાખવાના. તેમ છતાં હું તમને 2011 થી 2023 ના આંકડા 1 થી 5 ધોરણના અને 6 થી 8 ના આપીશ તો 58,800 જેટલી આપણે ભરતી કરેલી છે ઓન પેપર. એટલા આપણે એ ટેટ 1 અને ટેટ 2 ક્લિયર જે શિક્ષકો છે અને નિમણૂક પત્ર આપી દીધા છે. 58,800 ની વાત કરી રહ્યો છું. એવરેજ આપણે ગણીએ કે 6-7 હજારની ભરતી દર વર્ષે થતી હોય છે. હવે આ જે વસ્તુ છે એના કારણો પણ મનીષભાઈ આપી દઉં. 100% સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર તમામ લોકોનો હક છે, એમની માંગણી છે કે રાજ્ય સરકાર પાસે માંગી શકે એમનો હક છે અને રાજ્ય સરકારે જ હક અને માંગણીને એમને સાંભળીને એને સ્વીકારીને ક્યારેક ન્યાય છે આપ્યો છે. ચોક્કસ ઉમેદવારોએ જે અત્યારે હાલ ચાલુ રાખજો, કપાઈ ન જાય. ના સાહેબ, ચાલુ જ છો. ડિબેટની અંદર પણ એવું કહીશું કે ધીરજ તમારી હશે તો 100% આ જ સરકારમાં તમારું મેરિટ હશે તો નિમણૂક પત્ર પણ આ જ સરકાર તમને આપશે. એ ડંકાની ચોટ સાથે વર્તમાન સ્થિતિ એમને મેં કહેલી છે એ બનેલું છે. 16,320 નો આંકડો છે રાજુભાઈ. 16,320. જી, 1 થી 6 ધોરણના વિદ્યાર્થીઓની વાત કરું છું રાજુભાઈ. મનીષભાઈ, 1 થી 5 અને 6 થી 8 જે આપણે અપર પ્રાઇમરી અને પ્રાઇમરીની વાત કરીએ, પ્રાથમિક વિભાગ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ બંનેની કેટેગરી વાઇઝ આપણે હાલમાં જે ભરતી કરવા જઈ રહ્યા છે 1 થી 5 ધોરણની 5,000, 6 થી 8 ની 7,000 અને 1 થી 5 અને 6 થી 8 જે ગુજરાતી માધ્યમ સિવાય છે એની 1,852 જેટલી ભરતી. હવે અત્યારે હાલમાં જે વધઘટના કેમ્પો છે, જિલ્લા ફેરબદલીના કેમ્પો છે, એના આધારે આખું જે ખાલી જગ્યા પડશે એ રીતે જિલ્લા વાઇઝ મેરિટનો આંકડા સાથે એની ઘટ પૂરી કરવામાં આવશે. તો હું આપના માધ્યમથી એવું ચોક્કસ કહું છું કે ઘટનો આંકડો પણ નવો જો આવશે મનીષભાઈ તો આપના માધ્યમથી ચોક્કસ કહું છું કે આ ભરતી સિવાય પણ એવું લાગશે રાજ્ય સરકારને કે ઘટ છે તો આગામી દિવસોમાં આવા જ ઉમેદવારોને અમારે મેરિટના આધારે લેવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ, ધીરજની વાત તમે કરો છો પણ ધીરજ ઉમેદવારોને એટલા માટે નથી કારણ કે પરીક્ષા ઉપર પરીક્ષા અને પૂછતા પેપરો બધું જોઈએ છે. ઉમેદવાર મારી સાથે જોડાયા છે ફોન લાઈન પર, બનાસકાંઠાથી છે. હજી કોણ બોલી રહ્યા છો સાહેબ? કુડેચા જયંતિ, બનાસકાંઠાના કાંકરેજના ઈશ્વરવાથી બોલું સાહેબ. બોલો જયંતિભાઈ. હા, મારી માંગણી એ છે કે રાજુભાઈ સાહેબ ને મારો પ્રશ્ન છે કે સાહેબ અમે લોકો છેલ્લા 2 વર્ષથી સતત આંદોલન, સતત રજૂઆતો, તેમ છતાં સરકાર અમારો કોઈ પણ પ્રશ્ન સાંભળતી નથી. આજે અમારી ઉંમરો પૂરી થઈ ગઈ, અમારું ફોર્મ ભરતી વખતે 2 દિવસ વહી ગયા તો અમારું ફોર્મ નથી ભરાણું. અમારી ઉંમરો પૂરી થઈ ગઈ એ ઘટના લીધે મહેકમથી ભરતી થઈ જ નથી. છેલ્લા 14 વર્ષ પછીની મોટી ભરતી છે. 14 વર્ષ ઘટ રાખી અને અમારા જેવા ઉમેદવારોની ઉંમરો પૂરી કરાવી છે. સરકારને એટલી નર્મ વિનંતી છે કે વયમર્યાદામાં વધારો આપે અને જે 2011 થી 2023 ને ટેટ વેલિડ ગણી છે તો 2023 ની ટેટ પાસ કરેલ ઉમેદવાર કેમ એ ઉમેદવારી ન નોંધાવી શકે? રાજુભાઈ, મારો સવાલ તમને છે કે અમે તો રજૂઆતો કરીને હવે તો અમે થાકી ગયા છે, માનસિક, શારીરિક, આર્થિક બધી જ રીતે. હવે અમારામાં એટલી બધી ધીરજ નથી સાહેબ. અમે આપઘાત, અમારે બાળકો છે, બચ્ચાઓ છે
અમે અમારું ભણતર અમે MA BA 5 ટેટ પાસ કરી છે સાહેબ, શિક્ષક બનવા, નહીં કે ઝૂલવા માટે સાહેબ. અત્યારે અમારી વ્યથા, અમારી જે પીડા છે, અમે સતત રજૂઆત કરીએ છીએ કે સાહેબ તમે કોરોના જે 3 વર્ષ કેન્દ્ર સરકારે 3 વર્ષની કોવિડની છૂટ આપી, દરેક ભરતીની અંદર જો કોવિડ પછીની મોટી ભરતી છે, 5 વર્ષ પછી કોવિડ પછી ટેટ લીધી તમે, તો સાહેબ તમારે વયમર્યાદામાં વધારો કરીને ઘટ દૂર કરવી પડે. ઘટ આજની નથી, 15 વર્ષ પછીની મોટી ભરતી છે. તો રાજુભાઈ તમારે આ શિક્ષણ વિભાગને ધ્યાન દોરવું જોઈએ કે વયમર્યાદામાં વધારો આપી અમારું મેરિટ સાહેબ 75% મેરિટ બને છે, પણ શિક્ષકોની ઘટ મહેકમથી ભરતી ન થવાને લીધે જ શિક્ષકોની ઘટ છે સાહેબ. શિક્ષકોની ઘટ આજકાલની નથી. શિક્ષકોની ઘટ મહેકમથી ભરતી ન થવાથી આજે અમારા જેવા ઉમેદવારોની ઉંમરો પૂરી થઈ ગઈ છે સાહેબ. આજે હતાશામાં અમારું જીવન ડૂબી ગયું છે સાહેબ. અને મારી તો એટલી નર્મ વિનંતી છે, અમે ગાંધીનગરના ધક્કા ખાઈ અમે તો ઉછીના પૈસા લઈને પણ કંટાળ્યા છીએ સાહેબ. શિક્ષકોની ઘટ તમે પૂરી કરો ને વયમર્યાદામાં વધારો આપો સાહેબ. આખું વિશ્વ જયારે ભડકે પડી દીધું કોરોનામાં, કોરોના 3 વર્ષનો હતો, 1 વર્ષનો તો હતો નહીં, તો સરકારે 1 વર્ષની છૂટ આપી. શું સાહેબ એ યોગ્ય છે? મારા જેવા ઉમેદવારોની એક એના આંકડાથી, એના લોળેથી બોલે છે કે સાહેબ હું આજે 42 વર્ષનો થયો, MA BA 5 ટેટ પાસ કરી. શું સાહેબ મેં બેરોજગાર રહેવા માટે કરી હતી? રાજુભાઈ મારો સવાલ તમને છે કે તમે સત્તા પક્ષને રજૂઆત કરો અને વયમર્યાદામાં વધારો અપાવો. જયંતિભાઈ, તમે તમારી વ્યથા જે ઠાલવી છે, ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાયા, તમારી વેદના અમે ચોક્કસથી રાજુભાઈના થકીને સંદેશ ન્યૂઝ